હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 દ્વિતીય સત્રની હવે શુભ શરૂઆત કરીએ, જેની અંદર 10 ચેપ્ટર છે અને 10 ચેપ્ટર આપણે ચલાવેલા છે. દ્વિતીય સેમેસ્ટર એટલે કે આપણે તો સરખું જ આવે, પણ આપણે જે અલગ અલગ જે વચમાં જે પાઠ બાકી હતા તો તેના વિષયથી હવે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર આપણે પહેલાં ઇતિહાસના જે પાઠ છે એના વિશે આપણે વાત કરીશું. તો ચેપ્ટર નંબર 5, ભારત આઝાદી તરફના પ્રયાણ. ભારત આઝાદી મળી ગઈ અને આઝાદી તરફ કયા પ્રયાણ થયા છે, આઝાદી હજી મેળવવાની તૈયારી છે, તૈયાર એવા પ્રયાણ થઈ રહ્યા છે કે ભારતને આઝાદી મળશે. તો એવી આઝાદી તરફ પ્રયાણ થયા ત્યારે કોની સામે એવો વિરોધ કર્યો હતો, કઈ એવા આંદોલનો કર્યા હતા, કેવી એવી ચળવળો કરવામાં આવી હતી, આવશે કેટલાક એવા વ્યક્તિઓ હતા કે જેની સામે આ સરકારને શું કરવી પડી હતી, તો કે ભારતને આઝાદી આપવી જરૂરી હતી. તો એમાં છે નહેરુ કમિટી હતી, એટલે કે આપણા જે નહેરુલાલ હતા, મોતીલાલ નહેરુ હતા, જવાહરલાલ નહેરુ હતા, આવશે એને પૂર્ણ સ્વરાજની માગણી કરેલી હતી. આવશે આ બધું વિશે આપણે આની અંદર ભણવાનું છે. અને જે આ યુગ કહેવાય છે એ ગાંધી યુગ કહેવાય છે. હવે કયા સમયથી, તો કે 1920થી લઈને 1947નો સમય છે એ ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ગાંધીજી દ્વારા અલગ અલગ પ્રકારના કહેવાય છે કે સત્યાગ્રહ કરવામાં આવ્યા હતા, હિન્દ ચળવળ કરવામાં આવી હતી, બરાબર છે. આવા અલગ અલગ પ્રકારના ગાંધીજી દ્વારા આવા અલગ અલગ છે એ અંગ્રેજ સરકાર સામે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી, એટલે તેને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે ગાંધીજી વિશે આમાં ભણવાનું છે કે જેને દાંડી યાત્રા શરૂ કરી હતી કે 16 માર્ચથી 6 એપ્રિલ સુધી 1930ની અંદર એને દાંડી યાત્રા કરી હતી, બરાબર છે. મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો, બરાબર છે. ગાંધી પછી અરવિંદ સમજૂતી, ગોળમેજી પરિષદ વિશેનો અભ્યાસક્રમ મેળવવાનો છે આની અંદર. આ એક ઉપર છેલ્લી તમને ખાલી એક માહિતી છે કે આ ચેપ્ટરની અંદર આવા વિશે આપણે ભણવાનું છે. ત્યાર પછી આપણે હિન્દ છોડો ચળવળ એ થોડી ઘણી એના વિશે આપણે માહિતી છે કે આવા હિન્દ છોડો, બરાબર, કે અંગ્રેજ સામે આવો નારો લગાવવામાં આવ્યો હતો કે તમે હિન્દ છોડો, બરાબર છે. ત્યાર પછી હિન્દ છોડો આંદોલન દરમિયાન કેવી હડતાલો થઈ હતી, બરાબર છે. એમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, શિક્ષકો, વેપારીઓ, આવા અનેક કેટલાક લોકો, વ્યક્તિઓ છે કે જે આ દરમિયાન હડતાલોમાં ઉતરી પડ્યા હતા. ત્યાર પછી હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડ થઈ હતી અથવા તૂટી ગયેલી વસ્તુ, બરાબર, તૂટી ગઈ હોય, ભૂકો થઈ ગયો હોય, બરાબર છે, અથવા એવી નીતિ કોણે, તો કે અંગ્રેજ સરકારે અપનાવી હતી, બરાબર છે. તો એ પ્રવૃત્તિઓ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવવાની છે. ત્યાર પછી એ લડત છે એ સરકારને નિષ્ફળતા મળી હતી, બરાબર, તો એના વિશે થોડીક આપણે માહિતી કરશું. પછી સુભાષચંદ્ર બોઝ વિશે આપણે ભણવાનું છે કે જેને આઝાદ હિન્દ ફૌજ તરીકે ઓળખવામાં, બરાબર, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વિશેની આપણે માહિતી મેળવશું. સુભાષચંદ્ર બોઝ દ્વારા કે જે અલગ અલગ પ્રકારની એને કહેવાય છે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એવી સ્થાપનાઓ કરેલી હતી, બરાબર છે. સરકાર કામચલાઉ સરકાર બનાવવામાં આવી હતી. ત્યાર પછી સુભાષની શહીદી, બરાબર છે. સુભાષનો અંતિમ તબક્કો કેવો હતો, બરાબર છે. સ્વતંત્રતા અને હિન્દના ભાગલા કઈ રીતે પડ્યા વગેરે વિશે આ પાઠની અંદર આપણે અભ્યાસ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે હિન્દના ભાગલા પડે છે ત્યારે કઈ યોજના કરવામાં આવી હતી, ત્યારે માઉન્ટ બેટન યોજના હતી 1947ની અંદર. હશે આઝાદી સમયે કેવી સ્વીકૃતિ કરવામાં આવી હતી, કેવા ભાગલા પાડવામાં આવ્યા હતા, હશે, અને કેવો સ્વતંત્ર ધારો પ્રસાર કરવામાં આવ્યો હતો, અને કેટલીક એવી સમસ્યાઓ બની હતી કે જે તાત્કાલિક સમસ્યાઓ તરીકે તેને ઓળખવામાં આવે છે. ભારતની જે સમક્ષ આઝાદી મળી ત્યારે કેટલીક એવી સમસ્યાઓ જ્યારે, તો આ બધી જ માહિતી વિશે આ ચેપ્ટરની અંદર આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરવાનો છે. આ ખાલી આખા ચેપ્ટર વિશેની ઉપર છેલ્લી માહિતી જેથી તમને શોર્ટની અંદર તમને એમાં સમજાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ તો જોઈએ કે ચેપ્ટરનું નામ છે કે ભારત આઝાદી તરફ પ્રયાણ. ભારતને આઝાદી મળવાની છે એની પાછળ એવા પ્રયાણ થઈ રહ્યા છે, એવું આગળ ચાલી રહ્યું છે. તો જેથી કહી શકાય છે કે 1920થી લઈ અને 1947નો જે ગાળો છે, ગાળો એટલે કે સમય છે, એને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. તો 1920થી લઈને 1947નો જે સમયગાળો છે એ સમયગાળાને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આની વચ્ચે જે કંઈ ગાંધીજીએ કંઈ આંદોલનો કર્યા છે, જે કંઈ દેશ માટે કંઈ પણ કર્યું છે,
બરાબર છે, ઉપવાસ આદર્યા છે કે કોઈ અંગ્રેજ સરકાર સામે વિરોધ કર્યો છે, એ આ 1920થી લઈ અને 1947ના સમયગાળાની અંદર કરવામાં આવ્યું હતું. કેમ કે 1947માં ભારતને આઝાદી મળેલી છે, એટલે એને ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલન તરીકેનો યુગ તરીકે તેને ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળોમાં આ બીજો તબક્કો એ બંધારણીય હકોની પ્રાપ્તિની લડતોનો છે અને સાથોસાથ સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે. અહીંયા પણ આપણે કહી શકીએ કે ભારતીય જે રાષ્ટ્રીય ચળવળ હતી, ભારતની જે ચળવળો હતી એ બીજા તબક્કો એ બંધારણીય હકની પ્રાપ્તિ માટેનો હતો. કેમ કે આપણે બધા જ હક પ્રાપ્ત થવા જોઈએ. અને બીજો સાથે સાથે કેવો હતો તો કે સ્વતંત્રતા પ્રાપ્તિ માટે ભારત દેશ સ્વતંત્ર થવો જોઈએ એવી પ્રાપ્તિથી આ એક ચળવળો છે એ ભારત દેશની અંદર કરવામાં આવી હતી. અને એ કેવી હતી તો કે રાષ્ટ્રીય ચળવળ હતી, આખા દેશ માટેની ચળવળ હતી. બરાબર છે. આ આંદોલનો છે એ જે પ્રવાહોમાંથી પસાર થયા હતા તો તેની એક સંકુલ જે અસર કરવી છે, એટલે સંકુલ એટલે કે એના એક વિશે આપણે માહિતી મેળવી છે કે કેવા કેવા બનાવો બન્યા હતા, કેવી કેવી ચળવળો થઈ હતી, કેવા કેવા આંદોલનો થયા હતા, કેવા કેવા લોકો સાથે અંગ્રેજ સરકારે વિરોધ કર્યો હતો. છે તો એનું એક આપણે એક નજરાનું એક અવલોકન કરવું છે, એના ઉપર એક આપણે નજર ફેરવીએ છીએ તો એ ક્યાં મેળવવાની છે? આ ચેપ્ટર 5ની અંદર. તો એની અંદર સૌપ્રથમ તમને આપવામાં આવ્યું છે કે સાયમન કમિશનર. વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ ફાઇલ છે, પીડીએફ ફાઇલની અંદર થોડાક ઘાટા અક્ષર છે, માટે બાજુની જ્યારે તમે આ વિડીયો જોવો છો ત્યારે સૌપ્રથમ બાજુની અંદર તમારે શું રાખવાની છે? આપણી જે ટેક્સ્ટ બુક છે સામાજિક વિજ્ઞાન તે સાથે રાખવી, જેથી કરીને આની અંદર કોઈ શબ્દ ન દેખાય તો ચોપડીમાંથી તમે જોઈ શકો છો. થેન્ક યુ. જોઈએ, જોવાનું છે સાયમન કમિશન. બરાબર છે. સાયમન કમિશન 1927ની અંદર આ બન્યું હતું. ક્યારે બન્યું હતું? 1927ની અંદર. આ અંગ્રેજ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. સાયમન કમિશન એટલે એક એવું છે, એનો એક ટીમ છે, એ ટીમની અંદર 7 વ્યક્તિ હોય છે, એને સાયમન કમિશન તરીકે નામ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે જોવા જઈએ તો એક ટીમ હોય, એ ટીમને કંઈક મોકલવામાં આવે તો એનો કોડ રાખવામાં આવે. શું રાખવામાં આવે? તો કે એનું નામ રાખવામાં આવે. તો અહીંયા જે 7 એક વ્યક્તિઓ બન્યા હતા, એક ટીમ બની હતી, એને શું નામ આપવામાં આવ્યું હતું? સાયમન કમિશન. જ્યારે કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો કે અંગ્રેજ સરકાર દ્વારા. ક્યારે બની હતી? તો કે 1927ની અંદર. જોઈએ, એમાં નામ આપવામાં આવ્યું છે તમને મોન્ટફોર્ડ, જેને મોન્ટેન્ગ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. 1919ની અંદર, બરાબર છે, 1919ની અંદર ના જે સુધારાની અંદર એક જોગવાઈ હતી કે જે સુધારાનો અમલ કઈ રીતે થયો છે. બરાબર છે. કે શું કીધું કે ના સુધારામાં એક જોગવાઈ હતી કે સુધારાનો અમલ થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નીમવું પડતું હતું. શું કરવું પડતું હતું? આ મોન્ટેન્ફંગ એટલે કે મોન્ટેંગ એટલે કે જેને ચેમ્સફોર્ડ તરીકે ઓળખાય છે, 1919ના જે સુધારા થયા હતા, બરાબર છે, એમાં એક જોગવાઈ હતી. એ જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થાય છે. જે સુધારો થયો છે તો એ સુધારાનો અમલ કઈ, હવે દાખલા તરીકે જે કાયદો બન્યો છે, કાયદાનો અમલ કઈ રીતે થાય? તો કે કારોબારી દ્વારા છે, એ પ્રધાનમંત્રી દ્વારા એ આપણી રીતે કાયદો અમલ થતો હતો. તો એ જરૂરિયાતનો અભ્યાસ કરવા માટે એને 10 વર્ષ બાદ એક શું નીમવામાં આવ્યું હતું? તો કે સાયમન કમિશન. બરાબર છે. કમિશન એવું નીમવું પડતું હતું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. શું કીધું? 10 વર્ષે કરવામાં આવતી હતી, પણ એની જગ્યાએ આ અંગ્રેજ સરકારે કેટલા વર્ષ? તો કે 2 વર્ષ પહેલાં છે આ સાયમન કમિશન શું કરી દીધું હતું? નિમવામાં આવ્યું હતું. ત્યારે એના કહેવાય છે કે જ્હોન સાયમનના અધ્યક્ષપદના નીચે આ રચાયેલ સાયમન કમિશનની અંદર 7 સભ્યો હતા. બરાબર છે. એની અંદર પણ એક પ્રશ્ન પૂછાય આપને કે સાયમન કમિશનની અંદર કોની નીચે રચાણું હતું અને એની અંદર કેટલા સભ્યો હતા? તો આપણે કહેવાય કે જ્હોન સાયમન, એનું નામ શું આપવામાં આવ્યું છે? જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે આ રચાયેલું હતું અને એને સાયમન કમિશન એવું નામ આપવામાં આવ્યું હતું. અને એની અંદર 7 સભ્યો હતા. કેટલા સભ્યો હતા વિદ્યાર્થી મિત્રો? તો કે 7 સભ્યો હતા. આ બધા જ સભ્યો છે એ અંગ્રેજી હતા, એટલે અંગ્રેજ હતા એવું આપણે
કહી શકાય. આ બધા જ જે સભ્યો હતા સાયમન કમિશનના એ કેવા હતા તો કે અંગ્રેજ વ્યક્તિ હતા. એમાં હિન્દુઓના દુઃખ દર્દ અને હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની અને ભારતીયોએ ભલામણ કરી હતી. એ સાયમન રચાણું તો એમાં એક દુઃખ દર્દની વાત કઈ હતી તો કે એમાં હિન્દી સમજી શકે અને વિચારથી એવા કમિશનમાં હિન્દી સભ્યોનો સામેલ કરવામાં આવ્યો હતો નહીં. તો એવું હિન્દી લોકોએ એવું કીધું, હિન્દના લોકોએ કીધું કે આ સાયમન કમિશનની અંદર એવા હિન્દના લોકોને પણ શું આપવું, એમાં જગ્યા આપો, એમાં સામેલ કરો, જેથી કરી અમારી આ જે હિન્દી ભાષા છે એ તમે એમાં સમજી શકે. બરાબર છે. પણ અંગ્રેજ સરકારે, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ કેવી સ્વીકારી નહીં, કેમ કે એમાં ફરજિયાત અંગ્રેજ અક્ષરો એને રાખવામાં આવ્યા, હિન્દના કોઈ પણ વ્યક્તિને એમાં સામેલ કરવામાં આવ્યા હતા ને. એટલે આ સ્વીકાર છે એને કેવો કરી દીધો, નામંજૂર, એને સ્વીકાર્યો ન હતો. તેથી આપણા જે ભારતીયો છે એ સાયમન કમિશનનો શું કરવા લાગ્યા, બહિષ્કાર કર્યો, એટલે એનો વિરોધ કર્યો, એને સ્વીકાર્યું નહીં, એટલે એની સામે શું કર્યું, એનો વિરોધ કર્યો. અને સાયમન કમિશન એ ભારતના આગમન સમયે, જ્યારે આ સાયમન છે જ્હોન સાયમન, જ્યારે ભારતના કહેવાય છે કે ભારતના આગમન એટલે કે ભારતની અંદર જ્યારે આવે છે ત્યારે ભારતના લોકોએ શું કરે છે એની સામે તો કે લોકોએ હડતાલ પાડી, સભા કર્યા, સરઘસ કર્યો. બરાબર છે. અને એવા નારા પણ લાગે, સાયમન ગો બેંકના નારા લગાવ્યા, કાળા વાવટાઓ એટલે કે કાળા ઝંડાઓ ફરકાવ્યા અને એની સામે સખત શું કર્યો હતો, વિરોધ કર્યો હતો. શું કર્યો, એનો વિરોધ કર્યો, કેમ કે આ સાયમન કમિશનની અંદર એક પણ હિન્દી સભ્ય ન હતો, એટલા માટે એનો શું કર્યો હતો, એને વિરોધ કર્યો હતો. જેની સામે સરકારે દમન નીતિ વાપરી. દમન નીતિ એટલે કે લાઠીચાર્જ કરવો, ગોળીબાર કરવો, આવશે જેમ ફાવે એમ તેમ મારવા વગેરે પ્રકારે આ સરકારે શું કરી, દમન નીતિ, એક ગુલામી કરી. આવશે. આથી કહેવાય છે સરકારની દમન નીતિને કારણે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ એના ભોગ બન્યા હતા. આવા વ્યક્તિને શું કરવું પડ્યું હતું કે ખૂબ જ દુઃખ, એટલે કે માર વેઠવા પડ્યા હતા, લાઠીચાર્જ થયા હતા, ગોળીબાર થયા. મતલબ આની અંદર આવા બધા પ્રવૃત્તિ થઈ હતી, કેમ કે અંગ્રેજ સરકારની એવી દમન નીતિ હતી કે જેના કારણે હિન્દી સભ્યો છે એ સાયમન કમિશનની અંદર રહી શકશે નહીં. તેથી કહેવાય છે કે લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે શું થયા હતા, ઘાયલ થયા હતા. લાહોરની અંદર આનો વિરોધ થયો હતો, બહિષ્કાર થયો હતો, ત્યારે એની જવાબદારી કોણે સંભાળી હતી તો કે લાલા લજપતરાય. કોણે સંભાળી હતી, લાલા લજપતરાય. તો એ ગંભીર રીતે એને કહેવાય છે કે એક ઘાયલ થયા હતા, કેમ કે આ આગેવાનીમાં સરકારની દમન નીતિ એવી હતી કે એની અંદર શું થયા હતા, ઘાયલ થયા. અને થોડાક સમય પછી આ લાલા લજપતરાય છે એનું શું થાય છે, અવસાન થાય, કેમ કે આટલી બધી બીમારીને સંપડાઈ જાય છે કે લાલા લજપતરાય ફરી ઊભા થઈ શકતા નથી, મતલબમાં ફરી આંદોલન કરી શકતા નથી. આમ લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે જેવા ઉગ્ર ક્રાંતિકારીઓ હતા એ વધારે શું થયા, ઉશ્કેરાયા. અને એની સામે લાઠીચાર્જનો આદેશ આપનાર, જે લાઠીચાર્જનો આદેશ આપ્યો તેવા અંગ્રેજ પોલીસ અધિકારી સાન્સની હત્યા કરવામાં આવી હતી. હવે જ્યારે લાઠીચાર્જના કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું ત્યારે લાઠીચાર્જનો હુકમ કોણે કર્યો હતો તો કે અંગ્રેજ અફસર સાન્સ, બરાબર છે, સાર્ડસ, બરાબર છે, એને શું કર્યું કે લાઠીચાર્જનો હુકમ આપ્યો હતો. તો તે જ વ્યક્તિને, બરાબર છે, કેમ કે લાલા લજપતરાય અવસાન થયા તો એની પાછળ એવા 3 વ્યક્તિઓ છે કે જે ઉશ્કેરાય છે, એમ કે એના વિરોધ કરે છે, એની સામે એમ કહે છે કે અંગ્રેજ સરકારને પતાવી દઈએ. બરાબર, એટલા બધા ઉગ્ર થઈ ગયેલા હતા, એટલા બધા એની સામે ગુસ્સે થઈ ગયેલા હતા. તો એવા કોણ કોણ હતા તો કે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ. બરાબર છે. તો એને શું કર્યું કે જેણે લાઠીચાર્જનો હુકમ આપ્યો તો એવા કોણ હતા, અંગ્રેજ અફસર સાન્સ. તો એની એને શું કરી નાખી, આ ત્રણેય ભેગા મળી અને તેની હત્યા કરી નાખી હતી. તો આ હતું સાયમન કમિશન કે જે અંગ્રેજ સરકાર દ્વારા અહીંયા 1927ની અંદર ભારત દેશની અંદર તેને મોકલવામાં આવ્યું હતું. તેમાં હિન્દી સભ્ય એક પણ ન હતો, જેના કારણે ભારતના લોકો ફરીથી શું થયા, ઉગ્ર થયા. જેની અંદર મુખ્ય ભાગ લેનાર કોણ હતા તો કે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ. જેમાં લાલા લજપતરાયને ખૂબ જ ગંભીર
રીતે ઘાયલ થયા હતા અને તેનું થોડાક દિવસોમાં શું થયું હતું, અવસાન થયું. જેથી કરી સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ જેવા ક્રાંતિકારો ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર જે અંગ્રેજ અફસર હતો તેને શું કરી નાખ્યું, તેની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ હતું કે સાયમન કમિશનનો વિરોધ. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ શબ્દ ન સમજાણો હોય, કોઈ પ્રશ્ન ન સમજાણો હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખું, જેથી કરી આપને એનો સોલ્યુશન કરવા માટે સરળતા રહે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.